નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 તત્વજ્ઞાન વિષયની અંદર પ્રથમ વાર્ષિક પરીક્ષા 2025 જે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલનું પેપર છે એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। તો સેક્શન એની વાત કરીએ તો એની અંદર 10 માર્ક્સના 10 MCQ પૂછાય છે। પહેલું છે ફૂલો સુગંધિત અને તાજા છે, આ વિધાનનું રૂપ કેવા પ્રકારનું હોય છે? તો આપણને ખબર પડી જાય કે અને આપ્યું છે એટલે આનું અને પ્રકારનું હોઈ શકે છે। પછી નીચેનામાંથી કયો શબ્દ કે શબ્દ સમૂહ આધાર વિધાનનો નિર્દેશ કરે છે? તો કારણ કે એ આધાર વિધાનનો નિર્દેશ કરે છે। પછી વ્યક્તિલક્ષી દલીલમાં આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે કેવો સંબંધ છે? તો સંભવિતાર્થનો સંબંધ રહેલો છે। પછી વિધાન હંમેશા કયા કાળમાં રજૂ થાય છે? તો વર્તમાન કાળમાં જ રજૂ થાય છે। એક દેશીયતા દર્શક તરીકે કયા શબ્દનો ઉપયોગ થાય છે? તો કેટલાકનો ઉપયોગ થાય છે। કેટલાક ફળો મીઠા છે, આ વિધાન કેવા પ્રકારનું છે? તો કે હ પ્રકારનું છે। એના પછી સમાન પદ ધરાવતા બે એકદેશી વિધાનો વચ્ચેનો ગુણનો વિરોધ એટલે શું? તેને ઉપવિરોધ કહેવામાં આવે છે। ના વિધાનનું પૂર્ણ વિરોધી વિધાન શું હોય છે? તો ના વિધાનનું પૂર્ણ વિરોધી વિધાન એ હ વિધાન હોય છે। પછી આ વિધાનનું પ્રતિવિધાન કયું હોય છે? તો આ વિધાન જે છે એનું પ્રતિવિધાનની આપણે વાત કરીએ તો એ કયું હોય છે? તો આ વિધાનનું પ્રતિવિધાન એ હ હોય છે। આ વિધાનનું પ્રતિવિધાન એ કયું હોય છે? તો કે ન હોય છે। પછી સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનના કેટલા પ્રકારો પડે છે? તો સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની વાત કરીએ તો એના કેટલા પ્રકારો પડે છે તો એ તમારે જાણવાનું છે। એના પછી આપણે સેક્શન બીની વાત કરીએ તો વિચારણાને કોની સાથે ગાઢ સંબંધ છે? તો ભાષા સાથે છે। તાર્કિક વિચારણા શેની બનેલી છે? તો અનુમાનની બનેલી છે। કશાકના વિશે કશીક માહિતી આપતું કથન એટલે વિધાન। કેવા પ્રકારના અનુમાનમાં આધાર વિધાનની સંખ્યા હંમેશા એક જ હોય છે? તો અમધ્યપદી અનુમાનમાં। એના પછી બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો ન હોય તે વિધાનને કયું વિધાન કહેવાય? તો સાદું વિધાન કહેવાય છે। પછી બે ગુણના પ્રશ્નો છે, દલીલના આધાર વિધાનો અને ફલિત વિધાનને ઓળખી બતાવવાના છે। તો આની અંદર ફલિત વિધાન કયું છે ને આધાર વિધાન? તો રમેશને મત આપવાનો અધિકાર નથી, આ ફલિત વિધાન છે। જ્યારે કારણ કે રમેશની ઉંમર 15 વર્ષની છે, આ એનું આધાર વિધાન છે। નીચેનું દલીલનું રૂપ જણાવી દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત તે જણાવવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આ દલીલ એ પ્રમાણભૂત બને છે। એના પછી પ્રમાણભૂત દલીલ એટલે શું? એના પછી સર્વદેશી વિધિવાચક વિધાનનું લક્ષણ અને ઉદાહરણ જણાવું। પછી નીચે આપેલા નિરુપાધિક વિધાનના પ્રકાર જણાવી તેમાં પદોની વ્યાપ્તિ જણાવું। પછી નિગમલક્ષી અનુમાનના પ્રકારો કેટલા છે, કયા કયા છે? એના પછી નીચે આપેલું વિધાનનું પ્રતિવિધાન અને પરિવર્તન લખવાનું છે। નીચે આપેલું વિધાનમાં સાદું વિધાન અને સંયુક્ત વિધાન ઓળખી બતાવવાનું છે, બરાબર। તો રિયા નિખાલસ છે સાદું છે, જ્યારે કલાપી કવિ છે અને કાકા સાહેબ કાલેકર લેખક છે એ સંયુક્ત વિધાન છે। સેક્શન ડીની વાત કરીએ 3 ગુણના પ્રશ્નો। તો તર્કશાસ્ત્ર લોપલક્ષી શાસ્ત્ર છે, આ વિધાન સમજાવું। નિગમલક્ષી અને વ્યાપ્તિલક્ષી વચ્ચેનો તફાવત આપો। દલીલોનું પ્રામાણ્ય ઉદાહરણ સહિત સમજાવો। નિરુપાધિક વિધાનના અંગો જણાવી તેને ઉદાહરણ સહિત સમજૂતી આપો। ગુણની દ્રષ્ટિએ નિરુપાધિક વિધાનના પ્રકારોની ઉદાહરણ સહિત સમજૂતી આપો। નીચે આપેલા વિધાનોના આશ્રયાશ્રિત વિરોધ, અંશ વિરોધ, ઉપવિરોધ અને પૂર્ણ વિરોધના વિધાનો લખો। નીચે જે ફકરો આપેલો છે ને ફકરાના આધારે આના જવાબ આપવાના છે। અનુમાન કોને કહેવામાં આવે છે? તો કે અનુમાન કોને કહેવામાં આવે છે? પછી અનુમાનની શાબ્દિક રજૂઆતને શું કહે છે? દલીલ શેની બનેલી છે? એના પછી સેક્શન ઈની વાત કરીએ 5 ગુણના પ્રશ્નો। તર્કશાસ્ત્રનો અભ્યાસ વિશે સ્પષ્ટ કરો। નિરુપાધિક વિધાનના 4 પ્રકારો આકૃતિ દ્વારા સમજાવો। નીચે આપેલા ફકરા પરથી માગ્યા મુજબના પ્રશ્નોના જવાબ આપવાના છે। જો ના વિધાન સત્ય હોય તો આ રીતે તમારે આપવાનું થાય, બરાબર। સત્ય થાય, સત્ય, અસત્ય, સત્ય, અસત્ય।